હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે તો સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને હવે આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હવે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। સમાચાર સામે આવ્યા। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્ય પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે। જ્યારે આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ અને જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। રાજ્યના 7 દિવસ હવે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્ય પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે તો આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી અનિતા, જે પ્રમાણે હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી, 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, શું કહેશો? ચોક્કસથી આપને જણાવી દઉં કે અત્યારે હાલ હવામાન વિભાગની જે આગાહી છે તેના પગલે જેમણે જણાવ્યું છે હવામાન વિભાગે કે આગામી 7 દિવસ સુધી વરસાદ જે છે તે વરસવાનો છે ને અત્યારે હાલ રાજ્યના માથે 3 જેટલી વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેના પગલે સમગ્ર રાજ્યની અંદર વરસાદ જે છે તે ખાબકશે અને ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ તો ઘણી જગ્યાઓ ઉપર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ પહેલા તો જો વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે। કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ આ બધી જગ્યાએ અતિ ભારે વરસાદની આગાહી છે। પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ આ બધી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ને ઘણી બધી જગ્યાએ જો વાત કરવામાં આવે તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે એવું કહી શકાય કે રાજ્યમાં હમણાં 3 થી 4 દિવસ એવા રહેશે જેમાં અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ જે છે તે વરસી શકે છે। અને જુનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।